નમસ્કાર ખેડૂત મિત્રો, જગત નાથ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય મુરલીધર. મિત્રો, આજે વાત કરવી છે ગાય, ગામડું અને ખેડૂતોની. કારણ કે ગાય અને ગામડું એકબીજાના પૂરક છે. જેમાં આપણે જોઈએ તો ગાય છે તો ગામડું છે, અને ગાય અને ગામડું અને ખેતી એક સાથે જોડાયેલા છે. ગામડામાં જોઈએ તો મિત્રો, પેલા આપણે ઘરે ઘરે એક ગાય હતી, અને ખેડૂતો એ સરસ મજાનું ગાયનું ગૌમૂત્ર છે, છાણ છે, આનો બધાનો ઉપયોગ કરી અને આપણા પાકોમાં છંટકાવ કરતા હતા. પણ માણસની જરૂરિયાત ગામડામાં કેટલી હતી? ફક્ત ને ફક્ત બાજરો વાવે, ઘઉં વાવે અને એકાબીજા ખેડૂતને જરૂરિયાત હોય તો આપતા હતા. પરંતુ અત્યારે જોઈએ તો બળદગાડા લગભગ ક્યાંય જોવા મળતા નથી. અને અત્યારે એક બળદગાડું આપણે જોઈએ અથવા તો અત્યારે ઓડી કાર જોઈએ, બે બંનેને સરખામણી, જો ઓડી કાર સામું કોઈ નહીં જોવે, પણ બળદગાડું ક્યાંક શણગારેલું હોય છે ને તો કોક એની સામું જોવે. એવી જ રીતે મેં તો આપણા જગત નાથ યુટ્યુબ ચેનલમાં આપણે ત્રણ મહેમાનોનો ખૂબ ખૂબ સ્વાગત છે. જેમાં સૌથી પહેલા આપણે જોઈએ તો ભીખુભાઈ લીંબાણી આપણી સાથે જોડાયેલા છે. ભીખુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી ચેનલમાં જોડાવા બદલ. જે એન્ટી કરપ્શનમાં કામ કરે છે અને ખૂબ જ સરસ મજાનું એમનું કામ છે, ને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી પણ આપે છે, અને ખેડૂતોને ઓછા ખર્ચે કેવી રીતે ખેતી થાય એની માહિતી આપે છે. અને બીજું અનેક સમસ્યાઓ હોય, ખેડૂતોનો કઈ સંગઠન સાથે જોડાયેલા હોય એની વિશે કઈ પણ પ્રકારની માહિતી હોય, કિસાન સંઘના મોરચામાં પણ જોડાયેલા છે, અને માનવ અધિકાર પંચ સાથે પણ જોડાયેલા છે. એટલે ભીખુભાઈ લીંબાણી, આપનો ખૂબ ખૂબ આભાર છે. મિત્રો, બીજા મહેમાન આપણા છે રવિભાઈ બસિયા, જે ઇતિહાસકાર છે અને અશ્વપ્રેમી પણ છે. અને ઘણી વખત અશ્વના જે કેટલી પ્રકારના એમાં લક્ષણો હોય, ખૂબ એને પોતાની યુટ્યુબ ચેનલમાં માહિતી આપે છે અને બધાને માહિતગાર કરતા હોય છે. અને ઇતિહાસમાં જે ગામડાઓમાં ધરબાયેલો ઇતિહાસ છે, જે ગામડાઓમાં પહેલાની વાતો છે, એ ખૂબ સરસ મજાની રવિભાઈ બસિયા દ્વારા માહિતી આપવામાં આવતી હોય છે. રવિભાઈ બસિયા, અમારી ચેનલમાં આપનો પણ ખૂબ ખૂબ આભાર છે. આભાર કનુભાઈ, આભાર. અને મિત્રો, અમારા ત્રીજા મહેમાન છે ભાવિનભાઈ મોપ, જેમનું નામ છે, અને ખૂબ જ સરસ મજાના લોક સાહિત્યકાર છે, ગીતો ગાય છે, લોકગીતો ગાય છે, અને સાહિત્યની ખૂબ જ સરસ મજાની વાતો કરતા હોય છે. તો સૌથી પહેલા ભાવિનભાઈ, આપણી પાસે આવું છે કે ગાય, ગામડું અને ખેતી, અત્યારે જોઈએ તો ખેડૂતોની સ્થિતિ ખૂબ જ નબળી પડતી જાય છે, અને ગામડાઓ ખાલી થતા જાય છે. ખેતી કરવા આજે કોઈ રાજી નથી. ખેડૂતના સંતાન ખેતી કરતા નથી, અને મોટાભાગના સિટી તરફ એક આંધળી દોટ છે. તો રવિભાઈ, તમને પૂછવામાં એટલું જ આવતું હતું કે ભાવિનભાઈ, આવી રીતે આ પરિસ્થિતિમાં ખેડૂતો કેવી રીતે જીવી શકે? જી ભાવિનભાઈ. જી નમસ્કાર બધા જ મિત્રોને, ખૂબ ખૂબ ધન્યવાદ. હું મારે લાગણી તો એમ કહેવાય કે વ્યક્ત કરી, કારણ કે હું ખેડૂતના દીકરા તરીકે, સાહિત્યકાર છું કે પછી બીજું કઈ, બધું એ તો સાઈડ ની વસ્તુ છે, પણ પહેલા તો ખેડૂતના દીકરા તરીકે હું જે કહું છું, અને ભાઈ કનુભાઈ સરસ મજાનો એવો પ્રશ્ન પૂછ્યો છે કે ખેડૂત આમાં કઈ આવી પરિસ્થિતિમાં કઈ રીતે જીવી શકે. પણ જે આપણે કહેવાય છે ને, કહેવત છે ગામડાની, કે પેલા દાંત આવે કે જીભ આવે. અત્યારે માણસોને છે ને ભીખુભાઈ, કે માણસોને અત્યારે ટૂંકું ટૂંકું બહુ એને બહુ પસંદ થઈ ગયું છે. શોર્ટકટ ક્યાંથી લેવું છે, ક્યાંથી આપણને ઘડીકમાં આપણને રાહત મળી જાય છે, ક્યાંથી આપણને મબલક પાક મળી જાય છે. સાહેબ, હાલો અત્યારે ખેતીની વાત કરી છે તો આપણે પાકને એને સાઈડમાં મૂકીએ, પણ આપણે જો આપણી પોતાની દવા લેવા ગયા હોય તો આપણને એમ થાય કે આપણે 2 કલાકમાં સારું થતું હોય તો એમ થાય 15 મિનિટમાં કેમ સારું થઈ જાય. પણ આવી બધી પરિસ્થિતિ શોર્ટકટને અપનાવવા માટે આપણે જે ગામડામાંથી એ સિટી તરફ આપણે આંધળી દોટ મૂકી છે. પણ આંધળી મૂકી છે. આંધળી દોટ મૂકીને માને મૂકી અને પછી બહાર જે આપણે કઈ ઇતર પ્રવૃત્તિ કરવા ગયા છીએ. ખેડૂતના દીકરા તરીકે હું ઘણી વાર મારી વેદના ઠાલવતો હોય, સ્ટેજ ઉપરથી ઠાલવતો હોય કે સોશિયલ મીડિયાના માધ્યમથી, કે ખેડૂતના દીકરા તરીકે આપણે આ પરિસ્થિતિ છે ને ક્યારેય મિટેવી નહીં હતી. કારણ કે એક દિન સમયે આપણે બધાએ જોઈ લીધું, હું અને તમે બધા એના સાક્ષી હતા, કે કોરોના સમય હતો ત્યારે એકવાર ગામડાની ઉપર આવવું પડ્યું હતું. મુંબઈ હોય, સુરત હોય કે કોઈ પણ જગ્યાએ હોય, XYZ, એને એકવાર ગામડે આવવું પડ્યું હતું. એને ગાયનો સહારો લેવો પડ્યો અને ઘરે ઘરે માનો સહારો લેવો પડ્યો હતો. બાકી ભલે સિટીમાં રહી છે, પણ ગાયનું દૂધ અહીંથી ચોખ્ખું જાય છે, બસમાં છાશ જાય છે અને ઘી જાય છે.
એટલે ખેડૂતો છે એ જગતનો તાત એમને નથી કહેવાતો, કારણ કે એને છે ને પરિશ્રમ કરીને એને પરસેવો રેડ્યો છે ને. તમે કનુભાઈ, ભીખુભાઈ કે રવિભાઈ, આપણે અનુભવ કરજો કે લોખંડ ને તમે 1 કિલો લોખંડ હોય ને એને તમે જમીનમાં દાટી દેશો ને તો તમે 4 મહિના પછી કાઢશો ને તો એ લગભગ 50% ખવાઈ ગયું છે, 50% પીડ્યું છે. તમે તાંબુ, પિત્તળ કે કોઈ પણ વસ્તુ લઈ લો કે એને જમીનમાં અમુક સમય દાટી દો તો ઈ ખવાઈ જાય છે. પણ ખેડૂતનો દીકરો, જગતનો તાત એક જ એવો છે કે ઈ બળદની માટે અબીલ ગુલાલના ચારણા કરી અને શિંગડા સોપડી વાવણી કરવા માટે નીકળે, અને વાવણી કરતા કરતા એક બીજ છે, એક દાણો છે, ધરતીની અંદર વાવે, એક દાણાના અનેક દાણા કરીને આપે ને એટલે એને ધરતી માતા કહેવાય, અને એટલે ખેડૂતને અન્નદાતા કહેવાય. બરાબર, અન્નદાતાની કોઈ વ્યાખ્યા જ નથી હોતી. વાહ, વાહ ભાવિનભાઈ, 100% સરસ ભાવિન. મજાની વાત કરી ભાવિનભાઈ. ભાવિનભાઈએ ખૂબ સરસ મજાની વાત કરી કે ખેડૂતોની જે આપણે વાત કરીએ તો એક શહેરી તરફ એક આંધળી દોટ છે, અને એક વ્યક્તિ જાય એટલે બીજા. ખરેખર સુખ શાંતિ જોઈતી હોય તો ગામડા જેવી મજા ક્યાંય નથી, પરંતુ પૈસા કમાવા માટે સિટીમાં લોકો જવા લાગ્યા છે. આપણી સાથે રવિભાઈ પણ જોડાયેલા છે. રવિભાઈ, તમને પૂછવા માંગીશ કે આપણે જૂના ઇતિહાસ છે, અને ક્ષત્રિય સમાજમાં પણ ગાયો માટે બલિદાનો આપ્યા છે, અને કેટલાય ગામડાઓમાં એવા ધરબાયેલા ઇતિહાસ છે. તો આને વિશે તમે શું કહેશો? જી રવિભાઈ. ઇતિહાસના ક્ષેત્રે જો કનુભાઈ આપણે વાત કરવા બેસીએ તો આપણા નિરંતર ઇતિહાસો એટલા બધા ધરતીમાં છે કે એની કોઈ આમ તો અનંત ઇતિહાસો આ ધરતી હંગરીને બેઠી છે. આપણે આ સિવાય ભાવિનભાઈ તો આ વિષયોથી ખૂબ વાકેફ છે. જે છે એ ભગત બાપુએ જે ઇતિહાસને, ઝવેરચંદ મેઘાણીએ જે ઇતિહાસોને બહાર લાવવાના પ્રયત્નો કર્યા વારંવાર, અને એ ઇતિહાસો એવા બહાર આવ્યા છે કે જે હાવ પંચમહાભૂતમાં મળી ગયા હતા, દટાઈ ગયા હતા, અને એમાંથી એક મજબૂત પ્રયત્ન થયો જે તે વખતે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી દ્વારા, અને એના એ પ્રયત્નથી ખૂબ ઘણા બધા ઇતિહાસો સૌરાષ્ટ્રની ધરતીને મળ્યા. એમાં જે સુરવીરોને, અને હજી પણ ભાઈ કનુભાઈ, હજી પણ આ ધરતીમાં એવા ઇતિહાસો પડ્યા છે જેનાથી આપણે પરિચિત નથી, અને એને આપણે જે છે ક્યાંક ને ક્યાંક ખંગાળવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક જો કોઈ પ્રવાસી જીવડા હોય, ઇતિહાસમાં રસ લેતા હોય, એટલે મારી એક એવી લાગણી છે મનથી કે જે કઈ ઇતિહાસો દટાયેલા છે, દબાયેલા છે, નાના નાના ઇતિહાસો હોય કે પછી હવે આપણે અમુક એવા ગામડાઓ સુધી, છેવાડાના ગામડાઓ સુધી વનવગડામાં ક્યાંક આપણે ખાંભી જોઈએ ભાવિનભાઈ. હવે એ ખાંભી કોની ખાંભી છે ને આજે આપણને એ ન ખબર હોય, પણ એ ખાંભી એટલા માટે છે કોઈના લીલા માથા ત્યાં રેડાણા છે એટલે એ ખાંભી ખોડાણી છે. એટલે એ ઇતિહાસને આપણે જે છે સમાજ સમક્ષ લાવવાની કનુભાઈ જરૂર છે કે એ ખાંભી કોની છે, કોના માટે ત્યાં યુદ્ધ થયું હતું, અથવા ગાયો માટે કપાણા હતા કે શું હતું. એમ આપણે કાઠિયાવાડની ધરતીના ઘણા દુહા છે ને, સોરઠ ધરા જગ જૂની, ગરવો ગઢ ગિરનાર, હાવજડા હેંજળ પીવે નમણા નર ને નાર. હવે આ જે આપણો જમીની ભૂભાગ રહ્યો ને ભાઈ કનુભાઈ, એ જમીની ભૂભાગ અને આઈની ધરતીનું પાણી ખાસ કરીને એવું છે કે આઈની ધરતીમાં જન્મનારો દરેક વ્યક્તિ પોતાની અંદર ખમીરાજને હંગરીને બેઠો છે, ભલે કોઈ પણ સમાજનો હોય. એટલે અને દરેક સમાજના કાંઈક ને કંઈક ઉજળા ઇતિહાસ જે છે એ આ રહ્યા છે. હવે કાઠિયાવાડ પ્રદેશ અને સૌરાષ્ટ્રની ધરતી વિશે જે છે એ ઘણું બધું લખાણું છે ભાવિનભાઈ. પ્રોટ સિંધુ ફરે દુગથી પશ્ચિમા મધ્યમાં એશિયાની અટારી. પ્રોટ સિંધુ ફરે દુગથી પશ્ચિમ મધ્યમાં એશિયાની અટારી. મારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દડકશી જાણે કોઈ તીક્ષ્ણ જાણે કટારી. ઈ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા વહી જતી જલનિધિ જ્ઞાન સરણી. અમારી ભારતી માતને વંદુતને આવડી ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એટલે આ જે સૌરાષ્ટ્રની આજે સૌરાષ્ટ્રની ધરતીનું પાણી છે, અને નાકને કારણે પાછા નાકને કારણે અહીંયા હૃદય ગૌરવ ભર્યા રુધિરથી ધબકતા હબકીને ન કદી હામ તજતા. અહીં નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. શિર સાટે મળે મૈત્રી મોંઘી જાણ. જો માથા હાટે મિત્રતા મળે ભાવિનભાઈ, એવા ગાઢ સંબંધો ધરાવે છે આ ધરતી. આ ઇતિહાસ જેવો તેવો નહીં. શિર સાટે મળે મૈત્રી મોંઘી જા પુણ્ય આ તીર્થની પ્રેમ જરણી. ભલી ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન સૌરાષ્ટ્ર. એટલે ઇતિહાસો ઘણા બધા છે, પણ એને આપણે તો અત્યારે કેવું છે કે
2020 નો જમાનો છે, ડિજિટલ જમાનો છે, શોર્ટકટ જમાનો છે, એટલે યુટ્યુબ ના કે સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલું સાહિત્ય યુવા લોકોને મળી શકે, મારી ઉંમરના લોકોને મળી શકે, એટલું મારી નાનકડી બુદ્ધિ પ્રમાણે હું જે છે એ મૂકવાનો એક પ્રયત્ન કરું છું. અને અશ્વો વિશે ઊંડું વિજ્ઞાન માણસોને મળે એ વિશે થોડી ઘણી આપણે વાતો કરીએ છીએ. કારણ કે અશ્વમાં આપણે અશ્વ ભૂભાગ પણ એવો છે. મહારાણા પ્રતાપ નો એક ભાવિનભાઈ મારે પ્રસંગ કેવો છે, મને ખબર છે સમય ઓછો છે આપ બધા પાસે. હવે મહારાણા પ્રતાપ નો ઘોડો ચેતક આપણો કાઠિયાવાડી હતો, આપ બધા ભાઈ ભીખુભાઈ વડીલ છે પરિચિત છે. હવે એ કાઠિયાવાડી ઘોડો એને કેમ પસંદ કર્યો, સવાલ એ છે. ઘોડા તો મારવાડી રાજસ્થાનમાં એટલા હતા, કાઠિયાવાડી ઘોડો પસંદ એટલા માટે કર્યો કે આપણી કાઠિયાવાડની ધરતી ને એમણે જે પંચાળની ધરતી ત્યાંના આ જે દંતી શાખાના ચારણો પાસેથી આ ઘોડો લઈ ગયા હતા. હવે ઈ પંચાળની ધરતી જ આખી પથરાળ વિસ્તાર છે, આખો લાલ પથ્થર થી જે છે એ ઢંકાયેલો પથરાળ વિસ્તાર છે. કુકડ કંધા મૃગ કુંજણા શત્રુ ને મન સાજ તાતા તોરિંગ નીપજે ઈ પટ જોવો પંચાળ. ત્યાં ડુંગરાઓ છે એટલે ત્યાં જે છે ઘોડાનું અને ખાસ કરીને કાઠી દરબારો અશ્વનું જે છે સંવર્ધન ત્યાં કરતા, અશ્વને પાળતા. હવે ઈ ઘોડા ત્યાંના એવા છે ભાઈ કનુભાઈ કે ઈ ઘોડાને જે છે એ નાનપણથી જયારે 2-4-6 મહિનાનું હોય ત્યારથી એ ત્યાં આપણે ડુંગરાઓને સૌરાષ્ટ્રની ભાષામાં વીડી કહીએ. હવે ઈ વીડીમાં એ વછેરા છૂટા રમતા હોય એટલે એના પગની ડાબ જે છે ને ખૂબ મજબૂત હોય. હવે એને નાળ લગાવવાની જરૂર પડતી નથી, એટલી મજબૂત ડાબુ. હવે એવી રીતે મહારાણા પ્રતાપ નો ઉદયપુર ઇલાકો જે હતો, ઉદયપુર વિસ્તાર એ આર્યવલ્લભની પર્વતમાળાથી ઘેરાયેલો હતો. આર્યવલ્લભના ડુંગરાઓ ત્યાં આવેલા હતા, એટલે ત્યાં જે છે મારવાડી ઘોડા જે રણમાં ચાલે નરમ ડાબ વાળા એ ન હાલે, એને કોઈ કાઠિયાવાડી મજબૂત અને સશક્ત અશ્વની જરૂર પડે. પણ ચેતક તો એક મહાપરાક્રમી ઘોડો કહી શકાય, જે મહારાણા પ્રતાપે અહીંથી ત્યાં લઈ ગયા. એટલે એવા અશ્વની જરૂર પડે. એટલે જયારે મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાને પણ એક અશ્વ પોતાને માટે જરૂર પડી હતી, ત્યારે કાઠિયાવાડી ઘોડો લઈ જવો પડ્યો સાહેબ. એ આ ધરતીની મજા એટલી છે, આ ધરતીમાં રમીને મોટા થયા હોય એ ઘોડા જેવા તેવા ન હોય એમ. કાગ બાપુ કે છે ને, આપડે તો ભગત બાપુ નો ભાવિનભાઈ દુહો છે ને કે તાજણ આપણે જાતવન છત્રી જાત નું તાજણ તપી જાય તો એ છડકીને પાછી ફરે, બાકી કુળ તારડ ના હોય તો એ કેળા પકડે કાગડા. એટલે આ છે કનુભાઈ જી. ખૂબ સરસ મજાની વાત કરી રવિભાઈ કે અશ્વ પ્રેમી છે અને એમને લગભગ 32 જાતના લક્ષણો અશ્વમાં લગભગ આવતા હોય છે, પરંતુ તમામ માહિતી એમની ચેનલમાં રવિભાઈ આપે છે અને ખૂબ સરસ મજાની માહિતી આપી. અને ઇતિહાસ આપણો જે ગુજરાતના અને સૌરાષ્ટ્રની માલિપાઈમાં કાઠિયાવાડની એમને વાત કરી અને વાત સાંભળીને ખૂબ જ મજા આવી. ભીખુભાઈ તમારી પાસે હવે આવું છું કે ગાયના ગૌમૂત્ર ને છાણ થી લગભગ 60 થી 70 વીઘા એક ગાય જમીનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની જરૂરિયાત નથી પડતી, આવું જાણવા આપણને મળ્યું છે. અને જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એને સારામાં સારું ઉત્પાદન મળે છે ને એક ગાય 60 વીઘામાં લગભગ પર્યાપ્ત છે, તો જમીન એમાં બગડતી નથી, જમીન ફળદ્રુપ રહે છે. અને ખેડૂતોમાં જે બીજો કોઈ તમારો સંદેશ હોય તો કહો. જી ભીખુભાઈ. જો હું તો પહેલા ઋષિ કૃષિ ખેતી કરું છું. આપણને પહેલા ઋષિ શીખવાડી ગયા છે ખેતી કેમ કરવી. હવે આ અરાજકતા કેવી જામી કે ધન હરણ હું જટ ભેગું કરું, જટ હું ઉત્પાદન લઈ લઉં, એટલે ડીએપી યુરિયા ના અંત્યની બધું આવી ચડ્યું છે. બાકી અમે પોતે હજી મારી પાસે ગાયું છે, ભેંસું છે એટલું જ નહીં, ગાયું પણ છે અને ગાય આધારિત ખેતી કરું છું. ગઈ સાલ મારે 5 વીઘાની સિંગ હતી, મારે 8 ખાંડી સિંગ થઈ હતી, 160 મણ સિંગ થઈ હતી. એમાં ડીએપી યુરિયા કે દવા કોઈ વસ્તુ નહીં, દવા ઓર્ગેનિક બનાવીને જ નાખું છું. હવે વિગત એવી છે કે યતો રાજા તતો પ્રજા કાલો વા કારણમ રાજા કાલસ્ય કારણમ. હવે સમય એવો આવ્યો છે ને બળદ ગમતા નથી, જમીન ટૂંકી થતી જાય, બળદ પોહાતા નથી. ગાયનું છે અત્યારની આવેલી દીકરીઓને ગાયના છાણ ભેગું કરવું નથી, છાણ વાળો હાથ કરવો નથી. આવી અનેક સમસ્યાઓ છે. વિગત એવી છે એમાં કે ભાઈ જે ગાય છે, ગાયમાં 33 કોટી દેવતા છે. આપણને કૃષ્ણએ પણ કીધું ને, કૃષ્ણએ ગાય જ સારી, ભેં નથી સારી. 33 કરોડ દેવતા છે ગાયમાં, તો તમે ક્યારે ભાળ્યા નથી ક્યારે.
કોઈ પૂછડું આખે અડાડીને માથે આપણે સાંડલો કરીને પગે લાગી ઈ જ. પણ ગાયને માથે હાથ ફેરવે, બીપી વાળો માણસ અડધી કલાક એની ખૂંદથી પૂંછ સુધી હાથ ફેરવે, એનું બીપી કંટ્રોલ થાય. કારણ કે એની ખૂંદની અંદર સૂર્ય કેતુ નાડી આવે, એની ઉપર સૂર્યનો પ્રકાશ પડે, અને ઈ પ્રકાશ પડવાથી એના લોહીમાં અને દૂધમાં સુવર્ણ કોણ જરે, જેથી એના દૂધની અંદર પણ ગુણવત્તા એવી હોય કે અઠીલા રોગ એનું દૂધ પીવાથી મટે, એનું ઘી ખાવાથી મટે, એની છાશ હોતી નિરોગી. આ ગાય છે. ગાય આપણે એક નાનો એવો સેમ્પલ આપું છું એક્ઝામમાં, કે ભાઈ માણસ ગુજરી જાય, પછી તમે કદાચ આરસ પથ્થરનું મકાન બનાવ્યું હોય, અંદર ભોંતળીએ લાદી પાથરી હોય, ગાલીચો પાથરો હોય, છતાંય ગાયના સાણનું લીંપન કરી અને પછી એને લેવો પડે છે. એનું કારણ શું છે? એ કારણની ખબર નથી. એ તો હાવીએ મીંદડી કવરાવતી હતી અને દીકરાની જાન જાતી હતી, એટલે હાવીએ આડી ન પડે ને અપશુકન ન થાય એટલે હુંડલો ઢાંકી દીધો. એ વહુ આવ્યા પછી ભાઈ ગઈ, ત્યાં હુંડલો ઉશ્કેવો, મીંદડી નીકળી, એટલે એને ચાલુ કરી દીધું કે હવે જાન આપણે દીકરાને જાય તેથી હુંડલો ઢાંકી દઈએ. આ એની વાત છે. ખબર નથી કે ગાયના છાણનું લીંપન શા માટે કરવું. આ ખોળિયામાંથી રામ જાય એટલે પછી આપણું જે પંચભૂતનું પૂતળું છે એ તો વિલીન થાય ને. પાણી ભેગું અગ્નિ ભેગું અગ્નિ, માટી ભેગી માટી, એટલે ઈ પછી પ્રાણ જ્યાં પછી આમાં જેટલા છિદ્રો છે, ભુવાડા છે, એટલા છિદ્રો છે, અને ઈ છિદ્રોમાંથી જુદું જેવા બારીક જંતુઓ ફાટી નીકળે અને ફરતા દાગુ બેઠા હોય એને નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે, અને ઈ સ્નાન કરી જાળી જાળીને ઘેરે આવે તો ઠોહા ખાવા માંડે. કેમ? તો કે હનાન ભાઈરે લાગ્યું. હનાન ભાઈરે નથી લાગ્યું મારા ભાઈ. આ જે જંતુ છે એના શરીરમાં પ્રવેશ કર્યા છે, અને ઈ ગાયના છાણમાં તાકાત છે. 1 ગ્રામ છાણમાં 10 લાખ બેક્ટેરિયા હોય છે, અને ઈ છાણમાં તાકાત છે કે ગેસ એવો નીકળે છે કે જંતુ નીકળે ને નીકળે ઈ મરી જાય છે. એટલા માટે આપણે ગાયના છાણનું લીંપન કરીએ છીએ. અમે ગાયનું ગૌમૂત્ર છે, છાણ છે, આપણે માટી છે, ગોળ છે, ચણાનો લોટ છે, એ નાખી જીવામૃત બનાવી અને અમે ખેતીની અંદર પાઈ છીએ, અને અમારે ઉત્પાદન હારામાં હારું આવે છે. બાકી ડીએપી, યુરિયા કે દવાનો યુઝ અમે કરતા નથી. પણ હવે વિગત એવી છે, જોકે સમય થોડોક, મારે તો 2-3 કલાક બોલું તો ઘટશે, પણ વિગત એવી છે કે અત્યારે જે આ રોગ ફાટી નીકળ્યા છે, દાખલા તરીકે કોઈ હૃદય રોગ છે, બીપી છે, કેન્સર છે, ડાયાબિટીસ છે, ગોઠણના દુખાવા છે, આવું બધું વધવાનું કારણ આ ખાદ્ય પદાર્થોમાં મિલાવટ. ગાયના દૂધ ગયા, ઓરિજિનલ દૂધ ગયા, બહુ અહીંથી કદાચ ગામડેથી આપણે મોકલીએ છીએ એ ઓરિજિનલ છે, બાકી તો કેમિકલના દૂધ બને છે, સોયાબીનના દૂધ બને છે, નકલી દૂધ. એ દૂધ ભેગું ભેળવી દે તો હાલે ને, નકરું ખવડાવે તો ખબર નથી પડતી. આવા દૂધ ખાઈ અને શરીરમાં રોગ વધ્યા છે, અને આવા રોગ અને જાતના રોગ વધવાથી દવાખાના પણ વધ્યા. પેલા આપણે દવાખાના નહોતા, મને ખબર છે, મને સાંભળે કે ઉનામાં એક જ સરકારી હોસ્પિટલ હતી, બાકી અમારે ઉનામાં ક્યાંય દવાખાના હતા નહીં, અને હોસ્પિટલ ખાલી નથી, એમાં કોઈ એટલે બધા દર્દી જાતા નહીં. કારણ છે કે ખાવાનું છે એનું છે એ સારું છે, સાત્વિક છે. અડદની દાળ અને બાજરાનો રોટલો, ઘઉં ખાવા લાયક નથી તો આપણે નથી ખાતા. ઘઉં ખાવા લાયક નથી. ઘઉં સવારમાં એક જ વખત ખાવા લાયક ઘઉં છે, એ ખાવ તો. મારા ઘરમાં ઘઉં નથી ખાતા, વાવી ખરા વેચી નાખ. ઘઉં ખાવાના નહીં, ઘઉં ખાવા લાયક નથી. મેંદો ખાવા લાયક નથી. અત્યારે તમે જોવો તો બજારના પડીકા આવે, કુરકુરિયાના અંતે છોકરાઓ ખાય છે. લે બેટા લે, એટલે છોકરો એક રે ખાય, કામ કરે, માં મોબાઈલમાં પડી રહી. એટલે ઉભું આપણે કરીએ છીએ. આપણે પ્રજા ઉત્પન્ન કરીએ અને એની જિંદગી પણ ટૂંકાવવા વાળા અટાણના માવતર છે. હું તો ત્યાં સુધી કઉ છું
કે ભાઈ બજારનું નહીં, મારે દીકરાનો દીકરો છે, આગળ આવી છે અહીંયા. કોઈ દિવસ ન અડે. ગમે એમ તમે કરો, ગમે એટલે અમે મારી હારે આવે બજારે, નહીં કોઈ પડીકું આપે નહીં. હું ખાતો જ નથી, એને ખાઈ જ નહીં કોઈ દિવસ. એને ખબર છે આપણા આપેલા સંસ્કાર છે. તો ઋષિ મુનિએ જે આપણને સંસ્કાર આપ્યા છે, એ સંસ્કાર પ્રમાણે ચાલવું એ આપણી ફરજ છે. બાકી ખેતીની અંદર મારે બધી વસ્તુ બહુ સારી થાય છે ભાઈ. સિંગે સારી થાય છે, ડુંગળી પકવું છું, મારે આંબાના બગીચા છે, 8-10 વીઘાનો 600 કલમ છે મારે, અને હાઈ ક્લાસ કેરી આવે છે. આંકડાનું હજી એકવાર ભીખુભાઈ તમારી પાસે હમણાં આવું છું, થોડીક હા. વારમાં જ તમારી પાસે ભીખુભાઈ પાછો આવું છું. હા. ભાવિનભાઈ, આપણા તો જોઈએ તો મહારાણા પ્રતાપ છે, શિવાજી છે, રાણી લક્ષ્મીબાઈ છે, અનેક પ્રકારના યોદ્ધાઓ થઈ ગયા, અને એમને ખૂબ જ લોકો માટે લડાઈ આપી છે. તો તમારો કોઈ એવો સાહિત્યનો કોઈ એવી વાત હોય કે તમને ખૂબ મજા આવતી હોય ને તમારું કોઈ એવું પ્રેરક હોય, તેને એકાદી નાની એવી વાત આપણે સાંભળવી છે. કનુભાઈ, વાતું કરવી જ ને તો રાચું ને રાચું ટૂંકી પડે. પણ જે વિષયને અનુરૂપ આપણે ભેગા થયા છીએ, તો એ વિષયને અનુરૂપ હું એક વાત કરું કે હા. ભગવાન રામનો જ્યારે જન્મ નહોતો થયો અને દશરથ રાજાએ જ્યારે જંગલમાં તપસ્યા કરી, ખૂબ તપસ્યા કરી, અને એને ભીખુભાઈને ખબર હશે, એક ચોખા આપ્યા. એટલે એ કે આ ખીર બનાવીને ખાજો અને રાણીને ખવડાવજો, એટલે એનાથી પુત્ર વધાયુની પ્રાપ્તિ થશે. એટલે એ ખીરમાં ચોખા, પણ કેવી ખીર બનાવવાની, કઈ ગાયની ખીર બનાવવાની? તો કે ભાઈ જો કપિલા ગાયની ખીર બનાવવાની. એનું વાછડું છે એ ધાવીને ધરાઈ રહી, અને વાછડું પોતે વળી જાય, અને જે આંચળમાં દૂધ રહે એ આંચળ દોઈને, એ દૂધ દોઈને પછી ખીર બનાવીને ખાવાની, પ્રસાદી રૂપે લેવાની. હવે ઈ પ્રસાદી રૂપે લઈ અને રાણીને ખવડાવતા, અને ત્યાં ભગવાનના જન્મ થાય. પેલા પણ આમનામ જન્મ નથી થતા. એટલે વચમાં મને ભીખુભાઈ કીધું ને, બળદની સમસ્યા, જે બહેનોને અત્યારે શાણ વાસિંદા વાળા વાત નથી કરવા. ભીખુભાઈ, બળદ ત્યાંની પહેલા રવિભાઈ 2 દી પહેલા વાત કરી હતી, આજે કહું. બળદ ભર ભરેલું, ખૂબ ખેડૂએ ભર ભરેલું, અને બળદ છે ઈ નેરું છે ને, નેરડું હતું, એમાંથી સામે કાંઠે ચડતા હતા. એટલે બળદ છે એના આંખના રતન ડોળા બહાર નીકળી જાય ને એટલું બળ કરતા હતા. હવે ઈ નેરામાં ગધેડો છે સરતો હતો, ખડ સરતો હતો, એટલે ગધેડો જોઈ ગયો કે આરા મરી જાય, એટલું બધું બળ કરે છે એના ખેડૂ હાટું થઈ. પાસે જઈને કાનમાં કીધું કે થાકી ગયો? કે હા. તો કે એક ઉલાળો મારીને. કે કેમ? એ કે કાલ મારા કુંભાર ભગતે મને કે જો મારા માથે મીઠાનો પોટલા મૂકી દીધા હતા, અને મારાથી જ આ નેરું નહોતું ચડાણું, એટલે હું આ નેરામાં પાણીમાં બેહી ગયો, એટલે મીઠું બધું ઓગળી ગયું અને બંધો થઈ ગયો હળવો. આ જો કે બોળા પાણી પીવું છું ને ખડ ધરું છું. હવે તું ઉલાળો મારે એટલે મારી ભેગો હોય એમ. અને ત્યારે ભીખુભાઈ બળદે એવો બહુ સરસ મજાનો જવાબ દીધો કે તારી માં કોણ? મારી માં ગધેડી. મારી માં ઈ નથી. કેમ? કે મારી માને જગત પૂજે છે, મારી માને જગત માતા કહે છે. એટલે બળદે કીધું, ગધેડો કે માતા અમારી એ જ જગત જનની, અને રાહ અમારો નિરાળો બળદિયા, બુદ્ધિ વગર ના રે એ તમે એક જ નાખો ઉલાળો. એ માતા અમારી આજ જગત જનની, અને રાહ અમારો નિરાળો બળદિયા, બુદ્ધિ વગર ના રે એ તમે એક જ નાખો ઉલાળો. બળદ ને પાછા ગધેડા બુદ્ધિ વગર ના કહી જાય, અત્યારે આપને વહેમું ઈ લાગે. આપણે કરીએ છીએ એ ભીખુભાઈ, કે આપણે એમ માણસોને સલાહ દઈએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરો, કે આપણે એમ કે ઝેર વાળું ન ખાવ, આવું ન કરો. આપણને માણસો ગાંડા જ ગણે છે. એને હું ખબર પડે કે આ માર્કેટમાં હું બધા ગાંડા છે એમ. હા, એ બધા ગાંડા જ છે. અત્યારે આપણે એમ જ કહેવાનું, એ બધા ગાંડા છે, આપણે હાજા. કારણ કે આપણે પોતાના સ્વાસ્થ્યનું ભલું આપણે નહીં કરીએ તો આપણું પાડોશી કોઈ આપણું કરવાનું નથી.
અને ઇતિહાસની વાતો ઘણી બધી કરીએ તો ભાઈ કનુભાઈ કીધું એમ કે ક્યાંથી ક્યાં તમે સૌરાષ્ટ્રની ધરતીથી લઈ મારવાડની ધરતીથી લઈ મહારાષ્ટ્રની ધરતી લઈ ક્યાં કેવા વીરવર પુરુષો કે નેક ટેક એના ધર્મની જ્યાં પાણે પાણે વાત નદીના ઝરણા વહેતા હોય, ભીખુભાઈ ને ઝરણા વહેતા હોય ને એમાંથી એક કાંકરો તમે ઊંચો કરો તો એ કાંકરા ને પથ્થર ની નીચેથી તમને એક એક વાતો મળી રહેતી હોય કે નેક ટેક એના ધર્મની અહીંયા પાણે પાણે વાત. આ તો સંત અને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરા. પણ ધરતી છે કેવી કે મર્દો યટંકા વિજય ડંકા નૈણ વંકી નારીયું કુંડિયું કાળી ભમે ગાળી દૂધ ની પર નાળિયું જ્યાં કેસરી ત્રાહડે કંઈક પહાડે ચપળ આંખ્યું ચમકતી દહીવાણ ડગલે વીર પગલે ધરા ધમ ધમ ધમકતી જી ધરાઈ ધમ ધમ ધમકતી અર ખડક તારતી ખડક ની વિકરાળ મૂચા વીર છે સતી સંત ને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે આ ગીરની આંબાજરીના જ્યાં ખળગતા નીર છે ખોરઠ ધરામાં સંત યાપો પ્રગટ ગીગડો પીર છે જી પ્રગટ ગીગડો પીર છે. આવી સૌરાષ્ટ્રની ધરતી અને સૌરાષ્ટ્રની ધરતીને એક જ હું નાનો એવો 2 મિનિટનો પ્રસંગ કહ્યું અને પછી આગળ તમારી વાતને સાંભળીએ. રાતનું બરોબર અંધારી રાત છે, મેઘલી રાત છે, અમાહની રાત છે, પંડની બીક લાગે. એમાં 5 ઘોડેસવારો ઘોડા લઈને બાગડતા ધમા બાગડતા ધમા બાગડતા 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 એવા ઘોડા લઈને જાય છે. ઘોડા રવિભાઈ હઠવા મીડ્યા. ઘોડો લગભગ કોઈ દી હઠે નહીં, ગાજવાન ઘોડો હઠે નહીં ને હઠે તો જાલ્યું રહે નહીં. હઠે ક્યારે કે પોતાના અસવારની માથે કોઈ વિપતની વેળા પડવાની હોય, એની માથે કઈ દુઃખ આવવાનું હોય તો ઘોડી હઠે, અને કાં તો આગળ દુર્ગંધ એટલી બધી આવતી હોય તો ઘોડા હઠે, બાકી ઘોડા હઠે નહીં. એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને કીધું કે આ હઠે છે ઘોડા, તમે કઈક જોવો, તપાસ કરો આગળ ઘોડા હઠવાનું કારણ. એટલે આગળ તપાસ કરતા કરતા જાય છે, હાલીને જાય છે માણસો. તો રાતે કણસવાનો અવાજ આવે છે. અમાસની રાત છે, ઘનઘોર જંગલ છે, કણસવાનો અવાજ આવે છે. એટલે ઘોડેસવારો કહે છે કે ભાઈ જે હોય બહાર આવો, તમે આમ કણસો છો, તમારા દુઃખનો આમનો ઈલાજ નહીં થાય. નજીક જાય ને તો કોઈ નાનો માણસ કણસતું હોય એવો અવાજ આવે છે. અને કહે છે કોણ છે બાપા? કે બાપુ મારી નજીક નો આવતા. સામેથી અવાજ આવે છે અને એ અવાજ હતો એ સૌરાષ્ટ્રની નાની એવી બાળાનો, એ દીકરીનો અવાજ હતો. પથ્થરની માથે બેઠી બેઠી દીકરી કહેતી હતી કે બાપુ મારી નજીક નો આવતા. કે દીકરી કેમ તારી નજીક નો આવું? કે બાપુ મારા માથામાં ગુમડા થયા છે, મને રક્તપિત્તના રોગ થયા છે. મારા ગામ વાળા મારા બાપને કહી ગયા છે કે આ દીકરીને તું જંગલમાં મૂકી આય, હિંસક પ્રાણી કોઈ એનો શિકાર કરી લે એટલે એ દીકરી પીડામાંથી મુક્ત થઈ જાય, કાં તો તું ગામ છોડીને જાતો રહે. એટલે મેં મારા બાપને કીધું બાપુ તમારે ગામ છોડીને આવવાની જરૂર નથી, મને તમે જંગલમાં મૂકી આવો. એટલે મારો બાપ મને ગાડામાં બેહારીને જંગલમાં મૂકી ગયો છે. અને ત્યારે ભીખુભાઈ ભાવનગર કવિ નાજીર કે જરૂરત છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે જે મોતના વાકે એને કોઈ મરવા નથી દેતા. અરે ધરાયેલાના મોઢામાં તો અહીંયા પરાયણે કોળિયા દે છે. કનુભાઈ, ધરાયેલાના મોઢામાં અહીંયા પરાયણે કોળિયા દે છે, પણ ભૂખ્યાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. પથિક તું છેતરે પથના સહારા પણ દગો દે છે. અરે આ દુનિયા છે ને, દુનિયા છે બહુ દોરંગી, દુબળાન કરાવે દાડિયું. ભીખુભાઈ, દુનિયા છે દોરંગી, દુબળાન કરાવે દાડિયું. પૈસા વાળા પાસે બેઠા, શ્રદ્ધાળુ છે હાવ શેટા. એટલે દીકરીએ કીધું કે મારી પાસે ન આવતો, મને રક્તપિત્તના રોગ થયા છે. એ માણસ બોલ્યા તો બટા આનો કોઈ ઈલાજ નતો. બાપુ વકીલો વૈદ્યોને લાવ્યા, હકીમોને લાવ્યા, પણ મટ્યું નહીં. બસ આનો એક જ ઈલાજ છે કે કાળિયું કૂતરું જો આવીને મારું માથું ચાટે તો આ મટે. તો દીકરી આ કાળિયા કૂતરા પાસે સટાયું નહીં. કે બાપુ દુર્ગંધ જ એટલી બધી પ્રસરી ગઈ છે કે કાળિયા કૂતરું તો અહીં ચાટવાની તો વાત અલગ રહી, પણ નજીક પણ નથી આવતું દુર્ગંધમાં. અને ત્યારે એ માણસે
સૌરાષ્ટ્રનો ઈ એક માણસ હતો. જે ઘનઘોર જંગલમાં માળાનો બેરખો ઊંચો કરીને કીધું કે હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ પરમાત્મા, આજથી સુધી મેં જો મારી જીભની માટે તારા રટણ હાલ્યા હોય તો કોકની પીડા મટાડવા માટે થઈને મને કાળિયું કૂતરું બનાવી દે. અને એ માણસ છે એ કાળિયું કૂતરું બની જાય છે. એક લબરખો, બીજો લબરખો, ત્રીજો લબરખો જ્યાં માથામાં મારે અને દીકરી છે આખી પીડામાંથી મુક્ત થઈ જાય છે. દીકરી આખી છે એને માથામાંથી ગુમડા મટી જાય છે. અને ત્યારે એ લાકડી પડે એમ એ દીકરી માણસના પગમાં પડી ગઈ અને કીધું કે બાપુ, આજ જો તમે ન હોત ને તો કોઈ હિંસક પ્રાણી આવીને મારો શિકાર કરી જાત. કે દીકરી, તારા રોગ મટાડવા વાળો હું કોઈ નથી. એ તો ઉપકાર માનવો હોય તો કાળિયા ઠાકર નો માન, કે એને આવીને મને કાળિયો કૂતરો બનાવ્યો છે તારો રોગ મટાડવા માટે થઈ. અને ઈ બીજું કોઈ નહીં પણ આજનું જે ચલાળાના આપા દાના પોતે હતા ભલામણ. આ સૌરાષ્ટ્રની ધરતીની તાકાત છે, આ સંતોની તાકાત છે. પણ આ થાય ક્યાં? કે ગૌત્રી જેવા દૂધ પીધા હોય તો થાય, નકર ડોબાના દૂધ થી તો ઊંઘ જ આવે, બીજું કઈ ન થાય. રાતના ઘોડા લઈને નીકળવું ઈ તો અઘરી વાત છે. એટલે ગાયોના દૂધ પીધા હશે, ગૌશાળાઓ જે આશ્રમમાં ગૌશાળાઓ હોય છે, નંદીશાળાઓ હોય છે, અને જે ખેડૂત છે એ બળદને પાળતો હશે, બળદને પાળતો હશે ને એ ખેડૂત ક્યારેય દુખી નહીં હોય, એ સુખી જશે. મેં સાંભળ્યું છે, મને ખબર નથી પણ સાંભળ્યું છે ભીખુભાઈ, કે પેલા દવાને એવું બહુ ઓછું છાંટવું પડતું. એનું કારણ એ હતું કે બળદને ખરીમાં કઈક એવું એવું કઈક તાકાત હતી, એવા તાકાત હતી કે શિંગડામાંથી લે છે અને ખરીમાં છોડવે ખરી મુકતા જાય છે, એના પગ મુકતા જાય છે. એટલે એ છોડ છે એ આપોઆપ બળમાં આવતા હોય, એટલે એને કોઈ દવાની જરૂર કે ખાતરની જરૂર ન પડતી. આવું તો ખૂબ સાંભળ્યું છે વડીલો પાસેથી. અને તમે આજ ખરેખર આનંદ છો કે આમાં મને જોઈન કર્યો, એટલે મને કઈક જાણવા મળ્યું નવું. ભાવિનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ સરસ મજાની ભાવિનભાઈ વાત કરી કે બળદમાં એવી તો કઈ વસ્તુ છે કે મિની ટ્રેક્ટર ભલે વિકલ્પ છે, પરંતુ ખેતીનું સારું ઉત્પાદન લેવા માટે લગભગ બળદની જ આપણે જરૂર પડે છે. કારણ કે બળદ વિના તો ખેતી શક્ય જ નથી. કારણ કે બળદ એ ગૌ માતા અને બળદ બે પૂરક જ છે, અને એક સિક્કાની બે બાજુ કહીએ તો ચાલે. ગાય અને બળદ વિના ખેતી શક્ય જ નથી. ગાય માતાનું ભાવિનભાઈ વાત કરી કે જેને દૂધ પીધું છે ને એમાં જ સંસ્કૃતિ આવશે. ગાય માતાનું દૂધ પીધું છે ને એ બાળકોમાં જ સંસ્કાર છે. બાકી ભેંસનું દૂધ પીધે લગભગ સંસ્કાર ક્યાંય જોવા નહીં મળે. રવિભાઈ, તમારી પાસે આવું છું કે આપણે ગામડા લગભગ ખાલી થઈ ગયા. અત્યારે ખેતી કરવા માટે કોઈ રાજી નથી, અને ખેડૂતોનું આપણે પરિસ્થિતિ જોઈએ તો પૂરતા ભાવ મળે નહીં, પોષણક્ષમ ભાવ મળે નહીં, અને સતત ને સતત માંગ વચ્ચે આવી રીતે ખેડૂત પીસાઈ રહ્યો છે. અને લગભગ હવે કપાસ આપણે વાવેતર કરીએ, મગફળી વાવેતર કરીએ તો જેને હિસાબ કરીએ ને તો ખેડૂતો પાછળ લગભગ કાંઈ વધતું નથી. કારણ કે દવા એટલી મોંઘી છે, જે 500 રૂપિયાનું એક બોટલ આવતી હતી અત્યારે લગભગ 1000 રૂપિયા થઈ ગયા. અને 2012 કે 2014 એક થેલી ખાતરના 600 કે 700 રૂપિયા હતા, એના લગભગ 1800 રૂપિયાની નજીક આવી ગયા છે. તો રવિભાઈમાં ખેડૂત ક્યાં સુધી ટકી રહેશે? જી રવિભાઈ. જો ભાઈ કનુભાઈ, આપણે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. આ દેશ છે ને જે છે ને એ સંઘર્ષનો દેશ છે. આ દેશનું સૂત્ર પણ એ છે જય જવાન ને જય કિસાન એમ. એટલે ટકી શકવાની બાબતમાં આદિ અનાદિ કાળથી ખેડૂતો પોતાની જાત સાથે સંઘર્ષ કરતા આવ્યા છે, પોતાની પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરતા આવ્યા છે. અને એ તો ખૂબ નાના લેવલ થી, અને જો હું એમ કહું તો આપણે જે છે એક નાનકડો એવો ખેડૂતોને મદદરૂપ થઈ શકે એવો આપણે અને શ્રી સરકાર બંને પ્રયાસ કરે ને તો ખેડૂતો માટે જે છે એ ખૂબ લાભદાયક ગણાય. બાકી આ જગતનો તાત છે, આ ખેડૂત જે છે એ કોઈનો મોહતાજ નથી, એ આજીવન સુધી ટકી રહેવાનો છે. ભાવિનભાઈ ખૂબ સરસ વાતો કરી. હમણાં દાન બાપુની વાત કરી, મને એક દુહો યાદ આવે છે કે કાઠી કુળ ઉજ્જવળ કર્યું તને વધારણ હોય વાના, સંભારે સુખ ઉપજે દખ ભંજન દાના. એટલે આપણા સૌરાષ્ટ્રની ધરતીની એ જે દેહાણ જગ્યાઓ છે ને ભાઈ કનુભાઈ, એનું ક્યાંક ને ક્યાંક પૂરક બળ આપણા આ ધરતીના ખેડૂતોને મળતું રહે. અને આ ધરતી માટે આ જે વિસ્તાર છે, અહીંના જે ખેડૂતો છે,
આ ધરતી માટે તો એમ કીધું છે ને, આ દેશનો તો એક વાણિયાની તાકાત હતી. કવિ લખે છે કે સોરઠ પે વારી જાઓ પોરબંદર પે વારના પુરાણ હુકે રામ રાજુ હુકે રાજ કા વારી હું શાસ્ત્ર બેર શેઠ કરમ ચંદજી પે कि तात पद पायो जग मोहन जग ताज का छोटी गली छोटे बाल छोटे घर नाविक खेले जहां भारत जहान का अरे पुतली की कोख पे वारे जाओ जो हिंद बल हारी होत जाके बीज जन्म हुआ गांधी महाराज का। આ ધરતી છે ગુજરાતની। અને આ ધરતીનો કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાના જે કઈ સંઘર્ષ ભાગમાં આવે છે એ સંઘર્ષને પરિપૂર્ણ રીતે કરે છે, કારણ કે આ દેશ આદિ અનાદિ કાળથી સંઘર્ષનો રહ્યો છે। આપણે જે છે એ આદિ અનાદિ કાળથી મુગલોના શાસન કાળથી મુગલો સામે મહારાણા પ્રતાપથી માંડીને બધા સંઘર્ષો કરતા આવ્યા છીએ। ત્યાર પછી એથી આગળ અંગ્રેજોના શાસનો આપણે જોયા, એમાં સંઘર્ષો કરતા આવ્યા છીએ। પછી હવે લોકશાહી છે, પણ એમાંય લોકશાહીમાં આપણું શાસન છે, પ્રજાનું શાસન છે, પણ પ્રજાના શાસનમાં ક્યાંય બધા પાસાઓ આ પાંચે આંગળીઓ છે ભાવિનભાઈ હરખી નથી। બધા પાસાઓ છે તે બધા પાસાઓ જે છે અલગ અલગ હોય છે। ક્યાંક જે છે એ અન્યાય થાય કોઈ એક સમુદાય સાથે એવું બનતું હોય છે, પણ ખેડૂતોના વિષયમાં હું એમ કહું છું કે આ જગતનો તાત એટલો નિર્માલ્ય નથી કે એને કોઈ પાસે જે છે એ લાંબો હાથ કરવાની જરૂર પડે। એ ધરતીને ચીરી અને ધાન ઉગાડવાની આજે પણ જે છે એ તાકાત રાખે છે, પોતાનો પરસેવો રેડી અને જે છે એ ધરતીને ચીરીને આજે પણ ધાન ઉગાડવાની એનામાં ક્ષમતા છે। કનુભાઈ હું એક વાત તમને કરું, ભાવિનભાઈ મને કીધું તું એમને કઈક બહાર જવાનું છે, એટલે એમને જો કઈ પૂછવાનો હોય પ્રશ્ન તો પૂછી લ્યો, પછી મને પછી પૂછજો જી। ભાવિનભાઈ વાંધો નહીં, જો આપણે ક્યાંય જવાનું હોય તો હું છું ભીખુભાઈ છે, અને ભાવિનભાઈ અમારી યુટ્યુબ ચેનલમાં જોડાણા એ બદલ આપ સાહિત્યકાર છો, કલા છો, અને ખુબ સરસ મજાના ગીતો અને લોકગીતો હજી બીજી ડિબેટમાં આપણે સાંભળવા છે, પણ અત્યારે ભાવિનભાઈ ને ઉતાવળ હોય તો વાંધો નહીં, અને અમારી ચેનલમાં જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાવિનભાઈ। અરે ખુબ ખુબ આભાર તમારો પણ કે ભાઈ મને આવો એક અવસર પ્રાપ્ત થયો। અને જાતા જાતા ભીખુભાઈ વડીલ બેઠા છે, રવિભાઈ છે, કનુભાઈ, હું એક જાતા જાતા બધા જ મિત્રોને એક સંદેશો આપતો જાઉં છું કે હાલમાં આપણે કોઈ માયકાંગલાનું ભોગવવાની જરૂર નથી, કારણ કે બધા અત્યારે કેવું થઈ ગયું, ખેડૂત તો કે ખેડૂત બિચારો, ખરેખર ખેડૂત બિચારો હવે જ નથી। ખેડૂત પાસે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે, જો અત્યારે સમજવા બેસી ને તો એક ગાય રાખી તો 30-35 વીઘા ને એક ગાય હાંચવી લે છે, એટલે ખર્ચ વગરની ખેતી થઈ ગઈ છે। જો આપણે કરીએ તો ખર્ચ વગરની ખેતી થઈ ગઈ છે, એટલે ખોટું આપણે ક્યાંય બીજે ફાફા મારવા જવાની જરૂર નથી કે 10,000 ની નોકરી, 15,000 ની નોકરી, 20,000 ની નોકરી। એક ગાય માતા હોય અને 2 બળદો હોય ને, એટલે મારા બાપ તમારું ગુજરાન હાલે અને તમારી પેઢી આમનામ હાલે છે। એટલે જાતા જાતા બસ આ સંદેશો, ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ, રામ રામ ડાયરા, જય દ્વારકાધીશ, આવજો ભાવિનભાઈ। રામ રામ ભાવિનભાઈ, જય દ્વારકાધીશ। રવિભાઈ કઈક કહેવા માંગતા હતા, તમે બોલો બોલો। જી જી કનુ, જી કનુભાઈ, એટલે હું વાતે કરતો હતો કે આ જે આપણે પ્રશ્ન કર્યો ખૂબ સરસ કર્યો, ખેડૂતોને મદદ હોય એટલી કરવી જ જોઈએ સરકારને, કારણ કે સરકારને પણ આપણે ટેક્સ આપીએ છીએ, સરકાર આપણને વળતર સ્વરૂપે જે કંઈ થતું હોય એ આપવું જોઈએ, પણ ખેડૂત જે છે એ કાયમી માટે સંઘર્ષ કરતો આવ્યો છે, આ દેશનો કિસાન, અને એને જગતના તાતનું બિરુદ પણ એટલા માટે મળ્યું છે ને, આપણો દેશ જે છે ને એ આ જગતના તાત ઉપર નિર્ભર છે। કહેવાય છે ને કે આપ બળે ઉગાડે ધાન, ઈ ધરતી કેરો ધણી, પોતાના બળે પોતાની ક્ષમતાથી, કનુભાઈ પોતાની તાકાતથી જો કોઈ ધાન ઉગાડી દેતો હોય તો ઈ આ ધરતીનો ધણી કિસાન ખેડૂત એક જ છે। બાકી એ બધા લોકોને જે છે એ મશીનોની, ફેક્ટરીઓની જરૂર પડે, પણ ધરતી માતા સાથે એટલે કે કુદરત સાથે, જેમ આપણો વિષય છે ને ગાય, ગામડું અને ખેતી, તો કુદરત સાથે જેને એક દ્રઢ નાતો છે, એ જમીન સાથે સીધું જોડાયેલું કોઈ વ્યક્તિત્વ હોય તો એ ખેડૂત છે। અને એને જમીનનું, આ ધરતીનું, આ સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીનું આપણા ખેડૂતોને પ્રેરક બળ મળે છે, અને આપણે જે છે આવી કવલી ગાયોના દૂધ પીને મોટા થયેલા ખેડૂતો છીએ। એટલે જેમ ભાવિનભાઈ હમણાં વાત કરી એમ ખેડૂત ખૂબ મજબૂત છે, અને ભીખુભાઈ વડીલ છે મોરબી, મારા કરતા વધારે એમની ખૂબ ઘણી બધી ઉંમર છે, હું તો ચોથા ભાગનો નથી, એટલે મારે એઓની હાજરી હોય અને બોલવું જે અતિશયોક્તિ ગણાય, કનુભાઈ વધારે પડતું, તો આપ જી। વાહ રવિભાઈ, ખૂબ ખૂબ સરસ મજાની વાત કરી આપણે, કે જો એમાં ખેડૂતના ભાવનો,
ખેડૂતના આપણે બાવડામાં બુદ્ધિ બળ છે હજી. બુદ્ધિ છે ને, બુદ્ધિમાં 56 કોષ આવે. આહાર વિહાર અને ચેષ્ટા ઉપર ઈ કોષ ખીલે. એવું નથી કૃષ્ણએ ગાય સારી હતી, શું કરવા કે ગાયના દૂધમાં કાંઈક છે એટલા માટે. અને ગાય કે બળદ ખેતીની અંદર હાલતા હાલતા જ્યાં પેશાબ કર્યો હોય ને, બીજે દિવસે 4 આંગળ ધરતી ઊંચી હોય, ઈ બળદના ગુણ છે, ઈ ગાયના ગુણ છે. જી પણ અટાણે અરાજકતા એવી છે કે જો ધારે તો સરકાર ગાય ઘેરે ઘેરે બંધાવી શકે. મેં તો બહુ સંઘર્ષ કર્યો. 25 વર્ષ તો હું ઉના તાલુકા પ્રમુખ રહ્યો ભારતીય કિસાન સંઘમાં, પછી જિલ્લા ઉપપ્રમુખ હું રહી ચુક્યો છું, હવે અત્યારે કાર્યકર્તા તરીકે છું. પણ અમે જે કપાસની પેલા ભાઈ 2007 ની અંદર 1 મણ કપાસના 500 રૂપિયા, 2000 ત્યારે કપાસની રૂની ઘાસડીના 17,000 રૂપિયા, 2008 રૂની ઘાસડીના 18,000 રૂપિયા, ખેડૂતને 400 રૂપિયા, 2009 રૂની ઘાસડીના 19,500, ખેડૂતોને 300 રૂપિયા. અને ત્યારે આંદોલન લીધું, 500 મણ કપાસની ગાડી ભરેલી અમી હળગાવી હતી બેલી ગુજરાતમાં ટીંબી પાસે. અને પછી વેપારી સમજી ગયા હતા કે હવે આપણે આ નહીં રહેવા દઈએ. પછી આપણને ખેડૂતોને 500 રૂપિયા ભાવ આપ્યા હતા. એટલે કિસાન સંઘની અંદર બહુ સંઘર્ષ કર્યો છે. પછી એન્ટી કરપ્શન બ્યુરો, કે એન્ટી કરપ્શન બ્યુરોમાં તો ગુજરાતની અંદર મારી જેટલી કોઈ ટ્રેપ નથી કરી. તમામ કર્મચારી મને ઓળખે છે. હવે મારે બીજાને ઉભા કરીને ટ્રેપ કરાવવી પડે છે, કારણ કે મને તો ઓળખી જાય છે. શું કરવા કે ખેડૂતો પોતાના બાપની જમીન હોય, બાપ ગુજરી ગયો હોય, દીકરાને ખાતે ડાયરેક્ટ આવે તો એમાં 25,000 રૂપિયા તમારે ખાતે કરવાના લઈ. આ કર્મચારીઓ વચ્ચે વકીલોને રાખે, અને એના માટેની અમારી લડત છે કે ચાય લે એટલે એ મર્યો. મને ખબર પડવી જોઈએ. હવે વિગત એવી છે, જો પેલા આપણે 70 વર્ષ થયા, મને ખબર છે સિંગના 20 મણ સિંગના 200 રૂપિયા હતા. ત્યારે હોનું 200 રૂપિયા તોલું હતું. હવે અત્યારે કેટલી મણ વેચી હતી, 1 તોલું હોનું આવે, કારણ કે સિંગના ભાવ ન્યા ને ન્યા છે. 8 મણ ઘઉં ગાડીમાં નાખીને ઉના જાતો ડીઝલ ભરવા, 8 મણ ઘઉં વેચી અને 1 બેરલ ઉભું કરવું એટલે હવા 200 લીટર ભરી દેતા હતા 8 મણ ઘઉં નું. હવે 60 મણ ઘઉં વેચો તો બેરલ નથી ભરાતું. એટલે ટૂંકમાં ખેતીના ભાવ હજી ન્યાને ન્યા છે. મોંઘવારી વધી ગઈ, ખાતર વધી ગયું, મજૂરી વધી ગઈ. 1.25 રૂપિયા મજૂરી હતી, રૂપિયો ને 1.25 રૂપિયો, એ અત્યારે અમે 500 રૂપિયા મજૂરી આપી છે. અરે 1000 આપવા તૈયાર છીએ, પણ ખેડૂતોને ભાવ મળતા હોય તો. ખેતી છોડીને શહેર તરફ હરણફાળ થઈ છે, એનું કારણ આવડું આ છે કે ખેતીમાં કાંઈ વધતું નથી. સરકાર તારે ખેડૂતોને ભાવ આપે તો થાય, પણ સરકારની બેધારી નીતિ છે કે ખેડૂતોને ભાવ આપવા નથી. જો ખેડૂતોને દાખલા તરીકે કોઈ ધારાસભ્ય હોય, ગમે ત્યાંની વાત કરું છું, ગમે ત્યાંનો ધારાસભ્ય હોય અને એનો પરિવાર હોય, એની નાતના માણસો હોય, કોઈ દિવસ એને આગળ નહીં લાવે, કોઈ દિવસ નહીં લાવે. બીજા સાળું પકડીને દોડશે, કારણ કે ઈ લાવે તો ઈ આગળ વધે, એક દિવસ આમો ફોર્મ ભરે. એટલે આ મેલું રાજકારણ છે અત્યારે. જોકે રાજકારણ ઉપર તો આપણે કઈ ટીકણી નથી કરવી, પણ એ તો રાજા પ્રજા, જેવો રાજા હોય એવી વાહે પ્રજા થાય. રાજા ચોર હોય તો પ્રજા ચોર થાય, રાજા સંસ્કારી હોય તો પ્રજા સંસ્કારી થાય. રાજાને દંડ આપતા ઋષિમુનિ દંડ આપતા. પેલા રાજાની ભૂલ થઈ હોય તો એને દંડ ઋષિમુનિ આપતા. મારી પાસે તો ભાગવત છે, રામાયણ છે, ગીતા છે, શિવપુરાણ છે, મુખપાઠ છે. મને કઈ વાંધો નથી. હું તો બધું આમ ખેડીને હવે ભક્તિ માર્ગ એટલે અંતર દ્રષ્ટા થવા જઈ રહ્યો છું. પણ કહેવાનો એ મતલબ છે કે અમુક સમયે મારે આ કહેવું પડે છે, કારણ કે આવી સરકાર, આવી પ્રજા, પેલા લૂંટ, ખૂન, ચોરી, પરસ્ત્રી ગમનું, ઇજ્જતખોરી, તમે જોવો તો કોઈ માપ જ નથી. તો આ ખરેખર જવાબદારી સરકારની આવે છે, હું એવું કઉ છું. બાકી
ગાયનું દૂધ જેને પીને મોટો જોયે એનામાં ફેર ન પડે, એના એના સંસ્કારમાં ફેર ન પડે. અરે આજે 40 વર્ષની અંદર 1 રૂપિયો મેં કોઈ પાસેથી લીધો નથી. ઘરને પેટ્રોલે સેવા કરું છું. અને ગમે એની અરજી લખવાની દી હોય, કોર્ટની અંદર કેસ પણ હું જાઉં છું લડવા. ભાઈ મારી પાસે LLB લાયસન્સ જ નથી, બાકી હું લડું છું અને જીતું છું. બાકી કોર્ટના નિયમો કેવા છે એ હવે આપણે આમાં વાત ન કરીએ ડિબેટમાં. કોર્ટને હું જાણું છું, કોર્ટના પ્રોસિક્યુટરો મને ઓળખે છે, પણ સત્યને જ પડતા આવડે અને સત્ય લેતા આવડે તો સત્યમાં હજી સત છે અને હંમેશા સત્ય નભે છે. પાપથી પૈસો પેદા કર્યો હોય, ભેગો કર્યો હોય તો કાં દવાખાનામાં જાય પોતે ભોગવે બીમારી. બાકી સત્ય હોય અને 100 વર્ષે કોઈ વાંધો આવે નહીં. હજી હું 200 કિલો ગાડી આપું છું, મને થાક લાગતો નથી. એટલે વિષય આજનો બહુ સારો છે. ગાય, ગામડું અને ખેતી. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. એ જ કહેવાતું ને, નોકરી મળતી હોય તો લેવા તૈયાર ન થતા. કનિષ્ઠ નોકરી, હલકી નોકરી. વેપાર મધ્યમ હતો. એનો નિયમ છે વેપારીનો રૂપિયે પાવલી કમાવી, આ એનો નિયમ. હવે એના 10 રૂપિયા કમાય છે, ત્યાં ખેડૂત લૂંટાઈ જાય છે. વેપારી જોખો આવે 22 કિલા 25 કિલાના એના મણિકા હોય છે, કાંટામાં ફેરફાર હોય છે, વાળા કાંટા આવી જાય છે. ભાવતાલમાં સરકાર ભાવ આપતી નથી. તમારા ઘઉં પાકવાના થાય તો આયાત કરે, તમે ડુંગળી પાકવાની થાય તો આયાત કરે. તમારી સિંગ હજી તો ફૂલ ઉગડતા હોય તો મલેશિયન માંથી પામ તેલ મગાવે, 1000 ટન સ્ટીમરમાં તેલ આવે. કંડલા બંદર અમે એકવાર આંદોલન લીધું હતું 2002 માં. 1000 ટન તેલ આવે અને મોટા મોટા કોઠા છે, કોઠામાં નખાય તેલ. પછી કાસ્ટિક સોડા ગુણું મોઢે નખાય માલિકો. એ ઉકળે ને પાતળું થાય, સીધા ડબ્બા ભરીને SS આપતા જાય માલિકો, એક પીસ કરી મારતા. થોડીક ભીખુભાઈ સમયની મર્યાદા છે. થોડીક સમયની મર્યાદા છે એટલે ભીખુભાઈ લીંબાણી અને રવિભાઈ બસિયા, અમારી ચેનલમાં તમે બંને મહેમાનો જોડાયા બદલ આપનો બેયનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, અમારી ચેનલનું નામ જગતનો તાજ છે અને આપણે જો કોઈ ખેડૂત લક્ષી અવનવા વિડીયો અમારી ચેનલમાં અમે મૂકીએ છીએ તો મિત્રો એકબીજા ખેડૂતને આપણે લાઈવ કરવું, શેર કરતા જાઓ અને બીજા ખેડૂતોને મોકલો. અને અમારી ચેનલમાં જો અમારા વિચારો તમને ગમતા હોય, કોઈ ખેડૂત લક્ષી ડિબેટ ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણા બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ચોક્કસ, ધન્યવાદ. આભાર કનુભાઈ, આભાર. આભાર. ધન્યવાદ.